बीएपीएस श्री स्वामीनारायण मंदिर अटादरा की पूज्य संत भक्ति के साथ देशभक्ति में शामिल हुए। आज भारत के 80वें स्वतंत्रता दिवस के मौके पर बीएपीएस श्री स्वामीनारायण मंदिर में सुबह की सजावट सेरेमनी के तुरंत बाद मंदिर के पूज्य संत मंदिर के मैदान में इकट्ठा हुए। भक्ति के तुरंत बाद देशभक्ति के इस काम में भक्तों ने बच्चों के साथ झंडा फहराया और देश की तरक्की और दुनिया में शांति के लिए प्रार्थना की और देश की शान के साथ झंडे को सलामी दी। रिपोर्टर राहुल राजपूत। जय स्वामीनारायण। आज अपना भारत वर्षनो 80मो स्वातंत्र्य दिन है। ते निमित्ते आज वहेली सवारे अटलादरा बीएपीएस स्वामीनारायण मंदिर में संतोए आरती अंदर प्रभु भक्ति अर्पण कर्या बाद आज राष्ट्रभक्ति अर्पण करवा माटे 50 थी वधारे संतो અને બહુ જ મોટી માત્રાની અંદર યુવકો બાળકો અને હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। ન કેવળ બીએપીએસ સ્વામી મંદિર અટલાદરામાં પરંતુ બીએપીએસના 1600થી વધારે કેન્દ્રોમાં આજે આવી જ રીતે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો। આપણે જાણીએ છીએ કે આપણે જે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો કેટલો દુર્લભ છે અને કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન, સૌથી પ્રમાણભૂત અને સૌથી શક્તિશાળી આપણી આ સંસ્કૃતિ છે। આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે શાસ્ત્રો, સંતો અને મંદિરો। ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભૂમિ પર પ્રગટ થયા, આ ત્રણેય પાયાઓને સુદૃઢ કર્યા અને એ જ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે। અને આજથી 20 દિવસ પછી એટલે કે 6 સપ્ટેમ્બરે યુરોપની અંદર ફ્રાન્સ દેશના પેરિસ નગરમાં ભવ્ય શિલ્પકળા યુક્ત અને સંપૂર્ણ પૂર્ણ આકારનું એક શિખરબદ્ધ મંદિર, સૌ પ્રથમ પૂર્ણ આકારનું હિન્દુ મંદિર એનો પ્રતિષ્ઠા થવાનો છે અને સમગ્ર આ યુરોપની અંદર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ થશે। જય સ્વામિનારાયણ। કેટલું થયું?